નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હોવા જ જોઈએ, આનંદમાં. એનું કારણ એટલા માટે કે બહુ જ ઉપયોગી ચેપ્ટર તમે ભણી રહ્યા છો. બરાબર, સાંભળીને થોડી નવાઈ તો લાગી ને? કેમ? તો મેં સ્ટાર્ટ કર્યું ત્યારે જ કહેલું બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ. બી ગ્રુપના વિદ્યાર્થીઓ બરાબર 11 અને 12મા ધોરણમાં ભણો છો, પણ જે મગજમારી કરવાની છે મેથ્સ ગ્રુપ વાળા, એ ગ્રુપ વાળાને એને બધું ચિત્ર વિચિત્ર લાગે છે, પણ કંઈ વાંધો નહીં, શીખવા માટે પ્રયત્ન કરો. કારણ કે 16 ચેપ્ટરો છે આપણા, એમાંથી તમે 15 તો કેમિસ્ટ્રીના તૈયાર કરી નાખો, બરાબર, અને બાયોલોજીનું ગણીએ આપણે તો એનું વેઇટેજ પણ ઓછું તો હશે જ ને, પણ છે તો ખરું જ, કાંઈ વાંધો નહીં. જેટલું કેમિસ્ટ્રી પૂરતું છે એવું તો શીખવું પડે જ, કાંઈ વાંધો નહીં. ચાલો આજે નવા ટોપિકમાં જઈએ છીએ, પણ રીકેપમાં માત્ર એટલું કહેવાનું કે જે આપણે પહેલા લેક્ચરમાં, હજી તો શરૂઆત જ કરી છે, પહેલા લેક્ચરમાં સાદી પ્રસ્તાવિકા પૂરી કર્યા પછી સેકેરાઇડના પ્રકાર તમે શીખી લીધેલા છે. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ, એની ચર્ચા તમે કરી ઉદાહરણ સાથે. ત્યાર પછી રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરા કોને કહીએ છીએ, અને ક્રિયાશીલ સમૂહને આધારે આલ્ડોઝ છે કે કીટોઝ છે એ પણ તમે નક્કી કરી શકો છો. અને આપણે પ્રસ્તાવિકામાં કહ્યું જ છે કે ભાઈ શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન બહુ જ જરૂરી છે. એ ઇન્ટરનલ પણ રાસાયણિક પ્રક્રિયા કરે છે, સાથે સાથે સાદા અણુઓ, વિટામિન્સ છે, ખનિજ ક્ષાર છે, એની પણ જરૂરિયાત તો હોય જ છે. એમ તો ઘણું બધું આવે ભાઈ. હા, એટલે આજે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. હેડિંગ આપણે આપી દીધું છે, જુઓ, ગ્લુકોઝ. ગ્લુકોઝની દુનિયા ખોલીએ છીએ, બરાબર. ગ્લુકોઝનું આપણે છેક મૂળ સુધી એનાલિસિસ કરી નાખવું છે. એના ઉદ્ગમ સ્થાનથી ચાલુ કરીને લેટેસ્ટ બંધારણ સુધી પહોંચી જાઓ એટલે આખી હિસ્ટ્રી તમારી પાસે આવી ગઈ. ઓકે, ચાલો, જેટલું તમે ભણી લીધું છે એની આપણે પહેલા ચર્ચા કરી દઈએ. તો ગ્લુકોઝ જે છે એ તમને પહેલા તો મુક્ત સ્વરૂપે મળી શકે છે, અથવા તો એ સંયોજિત સ્થિતિમાં પણ તમને મળે છે. મુક્ત સ્થિતિમાં પણ મળી શકે છે અને સંયોજિત સ્થિતિમાં પણ મળી શકે છે. સાથે સાથે આપણે એવું કહી શકીએ છીએ કે મોટા ભાગે આ જે છે ફળની અંદર અથવા તો મધની અંદર, ફળ અને મધની અંદર તમને એનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં મળતું હોય છે. એટલે આ તો છે જ ઓલરેડી. સાથે સાથે એમાં આપણે લખી નાખીએ છીએ કે પાકી, એટલે એકદમ રાઈટ, પાકી ગયેલી હોય તો પાકી જે દ્રાક્ષ છે એ દ્રાક્ષમાં સૌથી વધુ પ્રમાણ રહેતું હોય છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ સ્ટાર્ચ છે, સ્ટાર્ચ, બરાબર. અને ગ્લુકોઝ તરીકે આપણે એમ તો સેકેરાઇડનો જ પ્રકાર છે, સુક્રોઝ છે, સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, વગેરે વગેરે. આ બધા માટેનો એ જે છે મૂળભૂત એકમ છે, એટલે એને મોનોમર તરીકે તમે પણ ગણી શકો છો. કારણ કે યાદ કરી લો, આપણે તમને એવી સમજૂતી આપેલી છે કે ભાઈ મોનોસેકેરાઇડ છે એ સૌથી સરળ રૂપ હતું, તો ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડમાં આવે. કારણ કે જે સેકેરાઇડનું તમે જળ વિભાજન કરો તો એમાંથી પાછા બીજા અણુ મુક્ત થતા નથી, એ મોનોસેકેરાઇડ હતું. અને એના ગુણધર્મ હતા કે સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય છે, અને સ્વાદે મીઠી હોય છે, સ્વીટ. ઓકે, આ એના સામાન્ય ગુણધર્મ હતા. પણ ઓલિગોસેકેરાઇડ જે છે એમાં જે સેકેરાઇડનું જળ વિભાજન કરો તો એમાંથી તમારી પાસે મોનોસેકેરાઇડના અણુઓ છૂટા પડે. હવે એ સંખ્યા પ્રમાણે પણ ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, પેન્ટાસેકેરાઇડ, હેક્સાસેકેરાઇડ એમ ગ્રુપ તમારું ચાલે છે. એ પણ પહેલી જ લાક્ષણિકતા હતી. ઓકે, પણ ઓલિગોસેકેરાઇડ જે આપણે શબ્દ વાપરો ને પછી પોલીસેકેરાઇડ, તો પોલીસેકેરાઇડ જે છે એટલે ઓલિગોસેકેરાઇડ ઓલરેડી પોતે છે જ, હા, મોનોસેકેરાઇડ છે ગ્લુકોઝ પોતે, અને ઓલિગોસેકેરાઇડ માંથી જ્યારે મળે તો તમને પાછું એક બનાવટમાં આપણે શીખીએ છીએ, જો હેડિંગ મારું,
પણ પોલિસેકેરાઇડની અંદર તમારી પાસે જે છે ગ્લાયકોજન, સ્ટાર્ચ છે, ગુંદર છે, એ બધા જે ઘટકો હતા એમાંથી પણ તમને અનેક પ્રકારના મોનોમર છૂટા પડવાના છે. એ એનો બેઝ તરીકે મોનોમર તરીકે કરેલું છે. એટલે આપણે સૌથી પહેલાનું ઉદ્ગમ સ્થાનમાં તમને કહી દીધું છે કે ભાઈ કુદરતમાં, આગળ શબ્દ મૂકી દઉં કે ભાઈ કુદરતમાં એ તમને મુક્ત સ્વરૂપે મળી આવે છે અથવા તો સંયોજિત સ્થિતિમાં પણ મળી આવે. ફ્રૂટ, બધા જ ફ્રૂટ્સ જે છે ફળમાં અને મધની અંદર તમને મળી આવે છે. પાકી ગયેલી દ્રાક્ષની અંદર સૌથી વધુ પ્રમાણ હોય છે અને સ્ટાર્ચ, સુક્રોઝ, ગ્લાયકોજન એ બધા જે ઘટકો છે એનો મૂળભૂત પાયાનો એકમ તમે એને મોનોમર તરીકે સ્વીકારો છો. ઓકે, હવે ગ્લુકોઝ જે શબ્દ મૂકેલો છે, સ્પેલિંગ જોઈ લો, ગ્લુકોઝ. એ ગ્લુકોઝ માટે બીજો શબ્દ વાપરવામાં આવે છે ડેક્સ્ટ્રોન. ગ્લુકોઝ જે છે એ ડેક્સ્ટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે આપણે મૂકી દઈએ. ચલો અહીંયા જાણો છો ને, અણુસૂત્ર તરીકે જો આપણે મૂકીએ તો C6H12O6 છે. C6H12O6. ઓકે, એનું બંધારણ તો આપણે પુરવાર કરવાના છીએ. જો અહીંયા આગળ મેં હેડિંગ આપેલું છે કે ભાઈ ગ્લુકોઝના બંધારણ માટેના તમારે પુરાવાઓ રજૂ કરવાના છે. બરાબર? તો તમારી પાસે બંધારણ માટે અડધો ડઝન જેટલા પુરાવા તમને આપેલા છે. એટલે સૌથી પહેલું તમે એનું જે અણુસૂત્ર જે આપેલું છે, અણુસૂત્ર, ઓકે, અને અણુસૂત્ર લખ્યા પછી એનું જે બંધારણીય સૂત્ર છે, હું ખાસ અહીંયા આગળ પહેલું બંધારણ એટલા માટે અલગ કરીને આપું છું, એ તમે જુઓ. તો અણુસૂત્ર તરીકે જે તમે મૂકેલું છે એમાંથી હું સ્ટ્રક્ચર મૂકું તો એનું સ્ટ્રક્ચરમાં CHO 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન મેં મૂક્યા છે. જોઈ લો, આ CH2OH, આ એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર. પછી થશે એવું કે ભાઈ કાર્બન તમે નથી દર્શાવતા. એક લેક્ચર સુધી આપણે મૂકીએ છીએ, ત્યાર પછી તો આપણે પ્રકાશ ક્રિયાશીલતા પ્રમાણેની દર્શાવવાની વિગત તમે જાણો છો. હું નંબરિંગ કરું, 1, 2, 3, 4, 5 અને 6 છે. ઓકે, હવે 3 નંબરનો જે કાર્બન છે, 3 નંબરનો કાર્બન, એની સાથે જો હું H મૂકું છું, H, એને હું જરા પેટીમાં મૂકી દઉં. આનું સ્થાન તમારી પાસે બદલાતું રહેવાનું છે. આ H ને મેં બ્લુ કલરમાં આપી દીધું છે. અને બાકી જો તમે ગોઠવણી કરશો તો અહીંયા દરેક જગ્યાએ તમે OH મૂકવાના છો. હવે જે OH છે એની સામે તમે H મૂકી દેવાના છો. રેડી? અને આ જે H મૂકેલો છે એની સામે પાછું વિરુદ્ધ થઈ જશે, OH છે. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ આ 3 નંબરના કાર્બન સાથે જે H ની ગોઠવણી છે એ પ્રકારે તમે એનું બંધારણ નક્કી કરી શકવાના છો. ઓકે, હવે વિચારો કે ભાઈ આ જે તમને આપેલું છે એને હું જરા બ્લોક કરી દઉં. તો આ જે ગ્લુકોઝનું તમારી પાસે જે બંધારણ આપેલું છે એ બંધારણને પુરવાર કરવું છે દરેક રીતે. તો એને આ જે સ્ટ્રક્ચર લખેલું છે એને બીજી રીતે લખવું જ ન લખી શકાય. ભાઈ CHO આલ્ડીહાઇડ સમૂહ છે, ત્યાર પછી તમારી પાસે CH અને OH, તમે જુઓ 1, 2, 3 ને 4 કાર્બન સુધી CHOH 4 માં લખી શકાય એવા 4 અણુ થયા. અને છેલ્લામાં તમારી પાસે CH2OH પણ તમે મૂકેલું છે, CH2OH તમે તૈયાર કરેલું છે. એટલે આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એ એનું અણુસૂત્ર C6H12O6. એટલે જે કાર્બોહાઈડ્રેટ્સનું સામાન્ય સૂત્ર છે કયું હતું? CXH2OY ને પણ અનુસરે છે ને. એનું આપણે જે કાર્બોહાઈડ્રેટ્સ માટેનું સામાન્ય સૂત્ર હતું CX અને H2OY, તો આ સૂત્રને પણ એ અનુસરે છે. કારણ કે જ્યારે તમે X ની કિંમત 6 મૂકો તો હાઇડ્રોજન 6 દુ 12 નો ઓક્સિજન પણ 6 થઈ ગયા છે. CXH2OY કાર્બોહાઈડ્રેટ્સના સામાન્ય સૂત્રને પણ અનુસરે છે. ઓકે, એટલે આ આખું જ બંધારણ આપણે ધીરે ધીરે પુરવાર કરવાના છીએ. તો જતા પહેલા તમે એવું સમજી લીધું કે ભાઈ આખું જે સ્ટ્રક્ચર મૂકેલું છે, આમ તમે જુઓ તો એવો અંદાજ આવે છે કે ભાઈ એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે CHO આલ્ડીહાઇડ છે. એટલે એને આલ્ડોઝ શર્કરા તમે કહેવાના છો. ગ્લુકોઝ એ આલ્ડોઝ શર્કરા છે, રાઈટ?
જ્યારે ફ્રુક્ટોઝ જે છે ને એ કીટોઝ શર્કરા છે. ફ્રુક્ટોઝ શું છે? કીટોઝ શર્કરા. એમાં કીટોન સમૂહની હાજરી છે. આ ડિફરન્સ. બીજું કે ભાઈ એમાં ટોટલ કાર્બનની સંખ્યા 6 છે એટલે એને એક્ઝોસ શર્કરા પણ કહેવાના છે. એક્ઝોસ શર્કરા શબ્દ પણ તમે વાપરી શકો. સાથે સાથે તમે ચેક કરો કે ભાઈ અહીંયા આગળ OH જે આ જે છે હાઇડ્રોક્સિલ સમૂહ એ જે કાર્બન સાથે જોડાણો છે એનું કનેક્શન બીજા એક કાર્બન સાથે જ છે. જુઓ આ જે OH છે એનું કનેક્શન બીજા એક કાર્બન સાથેનું જોડાણ છે. એનો અર્થ એમ કે આ OH જે છે એ તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ થયો કહેવાય. પહેલા આને સાબિતી તો કરીએ છીએ, એના પહેલા સ્ટ્રક્ચરને સમજવા પ્રયત્ન કરો કે ભાઈ OH જે છે એક હાઇડ્રોક્સિલ સમૂહ એવો છે કે પ્રાથમિક છે. જ્યારે બાકીના તમે ગણતરીમાં લઈ લો તો 1 2 3 4 જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય ત્યાં પાંચમાંથી એ દ્વિતીયકમાં આવે. એનું કારણ એટલા માટે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે હાઇડ્રોક્સિલ સમૂહ લાગેલો છે એ તમારા જે કાર્બન સાથે જોડાણો છે પછીના કાર્બન સાથે અને આની સાથે પણ જોડાયેલો રહે છે. મેં એકમાં તમને આકૃતિ મૂકી છે તો તમને અંદાજ આવી ગયો કે ભાઈ એ જે છે એ દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ તૈયાર થયા કહેવાય. એટલે શીખતા પહેલા તમે કન્ફર્મ કરી લીધેલું છે કે ભાઈ ગ્લુકોઝ જે છે એનું ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખાય છે. એ સામાન્ય સૂત્રને અનુસરે છે, કાર્બોહાઈડ્રેટ્સ છે જ ઓલરેડી. બીજું કે આલ્ડોઝ શર્કરા છે. આલ્ડોઝમાં 6 કાર્બન છે એટલે એક્ઝોઝ શર્કરા પણ થઈ કહેવાય. સાથે સાથે ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ છે. એમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા છે જેમાંનો એક હાઇડ્રોક્સિલ છે પ્રાથમિકમાં આવે અને બાકીના 4 છે દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે તમારી પાસે તૈયાર થયેલા છે આની અંદર. એટલે આ આખું જે ગ્રુપ તમે તૈયાર કરેલું છે એને અણુસૂત્ર તરીકે આપણે બાજુમાં મૂકી દીધું. એટલે CHO CHOH4 CH2H આ એનું બંધારણ થયેલું કહેવાય. બંધારણ. હવે એની બનાવટમાં જવું છે તો બનાવટ માટે તમારી પાસે 2 સમીકરણ એટલે 2 પદ્ધતિ આપેલી છે. સામાન્ય તમે પહેલું તો ભણી જ લીધેલું છે ગયા વખતે કે ભાઈ ઓલિગોસેકેરાઇડ હતું એનું જળ વિભાજન કરો તો મોનોસેકેરાઇડના તમારી પાસે અણુ મુક્ત થાય. પછી તમે જાણો છો ને એમાં સમાન પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે છે, રાઈટ? એટલે પહેલી જે બનાવટ તમને આપેલી છે એ પહેલી બનાવટમાં તમને સુક્રોઝ કીધેલું છે. એટલે એવું આપણે લખી નાખીએ ભાઈ સુક્રોઝમાંથી, આ મારું હેડિંગ છે. સુક્રોઝ એટલે શર્કરા, શેરડી, શુગર કેન કહે છે. શેરડીની ખાંડમાંથી સુક્રોઝમાંથી તમે એ લાવી શકો. આ એક. અને બીજું જે છે તમારે જે લાવવાનું છે એ સ્ટાર્ચમાંથી. બીજી જે તમારી પાસે બનાવટ આપેલી છે એ સ્ટાર્ચમાંથી. મેં ખાલી આવું હેડિંગ આપી દીધું, ટપકા મૂકી દીધું છે, તમારું વર્ણન પણ ચાલતું ગયું છે. હવે અણુસૂત્ર પ્રમાણે આપણે લખાણમાં જઈએ તો સૌથી પહેલું એવું કહે છે કે ભાઈ સુક્રોઝ જે છે સુક્રોઝ એને તમારે જે મંદ HCl હોય અથવા તો H2SO4 છે. આ બે ઓપ્શન તમને આપેલા છે. મંદ HCl હોય અથવા તો મંદ HCl છે અથવા તો મંદ H2SO4 ની હાજરીમાં તમે સુક્રોઝનું આલ્કોહોલીય જળ વિભાજન કરો છો. કયો શબ્દ છે? આલ્કોહોલીય જળ વિભાજન. એટલે પહેલા તો સુક્રોઝ તરીકે આપણે અણુસૂત્ર મૂકીએ તો C12H22O11. હું સુક્રોઝ લખું છું અથવા તો શેરડીની ખાંડ એવો શબ્દ પણ આપણે મૂકી દીધું, રાઈટ? સુગર કેન. હવે કન્ડિશન પ્રમાણે તમારે એનું જળ વિભાજન કરવું છે. પણ એ જળ વિભાજન કરવા માટે આપણે જે વર્ણન કરેલું છે કે એમાં H+ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ અને આલ્કોહોલીય જળ વિભાજન તમે કરવાના છો. તો એ જળ વિભાજનની અંદર તમારી પાસે C6H12O6 અને C6H12O6 બે ટુકડા છૂટા પડ્યા. એટલે 2 મોનોમર ટુકડા તો ન બોલું, પણ આમાં તમે જાણો છો કે તમારી પાસે એક ગ્લુકોઝનો અણુ હશે અને બીજો છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એટલે તમે એવું કહી શકો છો ને
કે ભાઈ સુક્રોઝનું જ્યારે તમે જળ વિભાજન કરો છો ત્યારે ફ્રુક્ટોઝની સાથે ગ્લુકોઝ પણ બને છે. તો આ તમે એક પદ્ધતિથી તમે લાવી શક્યા છો. હવે બીજામાં તમને શું કહે છે, તો એમાં પ્રોસેસ તો જળ વિભાજનની કરવાની છે, જળ વિભાજનની તમે પ્રક્રિયા કરવાના છો, પણ એમાં જે શરતો છે તમે જોતા જાઓ. પહેલામાં પહેલું તમને જે સૂત્ર તરીકે મૂકેલું છે, આપણે એ મૂકતા જઈએ એરા પર, બ્લેક પેનથી લખું છું કે ભાઈ સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચ જે છે એનું જે સામાન્ય સૂત્ર તમે બનાવવાના છો સ્ટાર્ચ, અને n મોલ H2O આપણે આમ પણ મૂકી દઈએ. ચાલો આ જળ વિભાજન માટે એની શરત છે કે ભાઈ અહીંયા પહેલા હું સ્ટાર્ચ શબ્દ મૂકી દઉં છું. સ્ટાર્ચનું તમારે 393 કેલ્વિન, 393 કેલ્વિન છે એટલે 120 ડિગ્રી સેલ્સિયસ થયું ને, અને 2 થી 3 વાતાવરણનું દબાણ છે. 2 થી 3 વાતાવરણના દબાણે તમે એસિડની હાજરીમાં, એટલે સાંદ્ર H+ પણ આપણે મૂકી દઈએ છીએ, એસિડની હાજરીમાં જો તમે એનું જળ વિભાજન કરશો તો આપણી પાસે C6H12O6 ગ્લુકોઝ બની જશે. ઓકે, હવે હું અહીં આગળ ખાસ લખું છું કે ભાઈ તમે આના n અણુ લીધા છે. હવે તમે જળ વિભાજન કરશો, અહીં પણ કલરમાં આપી દો, n અણુ તમે મૂકો છો. આની ગોઠવણી જો તમારે કરવી હોય, તો સ્ટાર્ચનું જે તમે સૂત્ર બનાવવાના છો એમાં n તમારે 12 રાખવો પડે. તો કાર્બનની સંખ્યા તમારી પાસે 6 છે જ, એટલે આનું સૂત્ર આપણે બનાવીએ છીએ તો સ્ટાર્ચ એટલે C6H10O5 આ સૂત્ર બન્યું કહેવાય ને. અને એને હું ખાસ જે મૂકું છું એના માટે હું બહાર n સિમ્બોલ મૂકી દઉં છું. જો આ સ્ટાર્ચ તરીકે આપણે મૂકેલું છે, એટલે જે સ્ટાર્ચ છે એનું જ્યારે તમે જળ વિભાજન કરો તો ગ્લુકોઝ બનવાનો છે. હવે હિસાબ કિતાબમાં જાઓ તો અહીંયા n અણુ તમે મૂકેલા છે, એટલે n કાર્બન આવી ગયા. હાઇડ્રોજન તમારી પાસે 10 ને 2 12 n તરીકે, અને ઓક્સિજન 5 ને 6 n તરીકે, તો ગ્લુકોઝ આવી ગયેલું કહેવાય ને. એટલે સ્ટાર્ચમાંથી જે તમે બનાવો છો એની ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ થઈ છે. રેડી? એટલે અહીંયા હું શબ્દ મૂકી દઉં છું કે આ તમારું વર્ણન આવી ગયું, તમે મિક્સ ન કરો એટલે વચ્ચે હું ડિવાઈડર પણ આપી દઉં છું. એટલે ફરી એકવાર બનાવટમાં જોઈ લો. આ અલગ ક્વેશ્ચન તરીકે તમારી પાસે બની શકે કે ભાઈ ગ્લુકોઝની બનાવટ પ્રક્રિયા સમજાવો, અલગ ક્વેશ્ચન. તો બે રીત બની. પહેલું કીધું છે કે ભાઈ શેરડીની ખાંડ મીન્સ કે સુક્રોઝ, સુક્રોઝમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મંદ HCl અથવા મંદ H2SO4 ની હાજરીમાં આલ્કોહોલીય જળ વિભાજન કરો તો ફ્રુક્ટોઝની સાથે સાથે ગ્લુકોઝ તમારી પાસે મળે છે. આ એક બનાવટ. બીજી તમને કીધું કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે તમારે જથ્થામાં જોઈતું હોય તો એના માટે ઔદ્યોગિક ક્ષેત્રે સ્ટાર્ચને 393 કેલ્વિન એટલે 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાંદ્ર H2SO4 ની હાજરી છે, સાંદ્ર H2SO4 ની હાજરી છે, અને ઊંચા દબાણે, સામાન્ય દબાણ 1 વાતાવરણ છે, આના કરતા ડબલ 3 ગણું થયું ને, 2 થી 3 વાતાવરણના દબાણે તમે એનું જળ વિભાજન કરો તો પણ તમારી પાસે ગ્લુકોઝ બની શકે છે. એટલે આખી જે બનાવટ પ્રક્રિયા આવી ગઈ એ ગ્લુકોઝની બે રીતની પદ્ધતિ આવી ગઈ. ઓકે, ચલો વધો આગળ. હવે તમારી પાસે મેં હેડિંગ આપેલું છે ગ્લુકોઝના બંધારણ માટેના પુરાવાઓ. આવું આપણું હેડિંગ છે, પણ એ જેટલા મેં નંબર મૂકેલા છે એ સ્વતંત્ર ઇન્ડિવિજ્યુઅલ પૂછી શકે, બબે ભેગા કરીને પણ પૂછી શકે. એટલે હું એક નંબર છે એમાં મારે ક્યુ કરી દેવાનો. તમે પુરવાર કરો છે કે 6 કાર્બનની સરળ શૃંખલાની હાજરી, એટલે સરળ શૃંખલા છે એવું તમારે પુરવાર કરવું છે પહેલામાં પહેલું. ઓકે, દરેકમાં આપણે ક્વેશ્ચન એક મૂકતા જઈશું. ત્યાર પછી બીજું એવું પુરવાર કરવું છે કે ભાઈ એની અંદર એક કાર્બોનિલ સમૂહની હાજરી છે. CO કાર્બોનિલ સમૂહની હાજરી છે. કાર્બોનિલ બોલો તો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક 3 તો મેઇન છે, એ સિવાય એમાઇડ પણ આવે ને.
એસિટાઇલ ક્લોરાઇડ એટલે એસાઇલ હેલાઇડ પણ આવી શકે ને, એટલે તમે અહીંયા પુરવાર કરો છો 3 નંબરમાં કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહની હાજરી તમારે પુરવાર કરવાની છે 3 નંબરમાં. 3 નંબરમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી તમે પુરવાર કરશો. ત્યાર પછી OH માં આગળના ધીરે ધીરે વધીએ. તો પહેલું તમને એમ કહે છે કે તમારી પાસે જે ગ્લુકોઝ છે, હવે આપણે સૂત્ર તરીકે CHO અને CHOH4 અને નીચે CH2OH આ રીતનું દરેક જગ્યાએ બંધારણ લખવાના છીએ. હવે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝને હાઇડ્રોજન આયોડાઇડ HI હાઇડ્રોઆયોડિક એસિડ પણ બોલીએ છીએ ને આપણે, હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ઊંચા તાપમાને તમે એને ગરમ કરશો. જો તમે એને તપાવશો તો તમારી પાસે જે નીપજ બનવાની છે નોર્મલ હેક્ઝેન બની જશે. એટલે 1 2 3 4 5 અને 6 મારે નામ તો અહીંયા નોર્મલ હેક્ઝેન શબ્દ તરીકે આપી દેલું છે, રાઈટ? પણ કાર્બનને આપણે નંબરિંગ કરીએ ગમે તે સાઈડ, તો 1 2 3 4 5 6, તો એક તો સરળ શૃંખલા ધરાવતું થયું ને. એનો અર્થ એમ કે ગ્લુકોઝનું જે બંધારણ છે આપણે એને બ્લોક કર્યું કે ગ્લુકોઝ જે તમે મૂકેલું છે એમાં સ્ટ્રક્ચર જોઈ લો, ભાઈ 6 કાર્બન સરળ શૃંખલામાં મૂકેલું છે. એમ તો તમે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ પણ સાબિત કરવાના છો, પણ નેક્સ્ટ ટાઈમ. ઓકે, એટલે ગ્લુકોઝ જે છે એને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો એમાંથી તમારી પાસે જે નીપજ બની છે નોર્મલ હેક્ઝેન બને છે. આ જે નોર્મલ હેક્ઝેન બન્યું છે મિક્સ ના થાય, હું જરા ડિવાઈડર મૂકી દઉં. પહેલું તમે પુરવાર કરશો, બરાબર, પછી બીજું ત્રીજું એમ બ્લોક કરી દો. તો અહીંયા આગળ શું થયું કહેવાય, નોર્મલ હેક્ઝેન બને છે એ સાબિતી આપે છે કે ભાઈ એની અંદર એક જે છે એક અત્યારે જે જાણીએ છીએ લખીએ છીએ કે ભાઈ એમાં એક આલ્ડીહાઇડ સમૂહ અને સાથે સાથે તમારી પાસે કેટલા વધ્યા છે 1 2 3 4 અને 5 જે છે એ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે, મીંડો મૂકું છું, આનું સહેલાઈથી રિડક્શન થઈ જવાને કારણે તમારી પાસે નોર્મલ હેક્ઝેન નીપજ બને છે. બરાબર, ઓર્ગેનિક કરો યાર તમે કે ભાઈ આલ્કોહોલનું રિડક્શન કરો. જો તમે આલ્કોહોલનું રિડક્શન કરો, બરાબર, ઓક્સિજન દૂર કરો અને હાઇડ્રોજન તમારે ઉમેરવાનો છે. ઓક્સિજન દૂર કરો અને હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. રિડક્શન કરીએ તો આલ્કેન બને છે ને. સેમ કોપી આલ્ડીહાઇડનું જો તમે રિડક્શન કરો, આલ્ડીહાઇડનું જો તમે રિડક્શન કરશો તો શું બનવાનું છે? પ્રાથમિક આલ્કોહોલ. પણ એમ ન વિચારાય, એની અંદર તમારે જે છે ઓક્સિજન દૂર કરવાનો છે ને હાઇડ્રોજનનો ઉમેરો કર્યો છે. એટલે અહીંયા હું આપણું ભૂતકાળ યાદ કરી લો, તમને એવું સમજૂતી આપેલી હતી કે મારે અહીંયા ચોરસ પેટી મૂકી દેવાની છે, ઓક્સિજન દૂર થવાનો છે અને ત્યાં હાઇડ્રોજનનો ઉમેરો થઈ જશે. તો અહીંયા CH3 બની ગયું તમારી પાસે. ઓકે, અને ત્યાર પછી દરેક જગ્યાએ અહીંયા આગળ ફરી પાછું પેટી મૂકી દઉં છું કે હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાંથી પણ તમે ઓક્સિજનને દૂર કરવાના છો અને એની જગ્યાએ હાઇડ્રોજનનો ઉમેરો કરશો. એટલે અહીં તો બરાબર છે કે એક ઓક્સિજન ગયો, 2 હાઇડ્રોજન આપી દો એટલે CH3 થઈ ગયું. રેડી? પણ બાકીના જેટલા છે OH ની સંખ્યા તમારી પાસે આગળ વધારતા જશો તો OH માં એક ઓક્સિજન નીકળે છે અને તમારો એક હાઇડ્રોજનનો ઉમેરો થાય. એક ઓક્સિજન નીકળે, એક હાઇડ્રોજનનો ઉમેરો થતો જશે. એટલે સૂત્ર તરીકે તમારી પાસે CH2. એકચ્યુઅલી તો શું બને કે અહીંયા જો એક હાઇડ્રોજનનો ઉમેરો કરું અને ડિટેલમાં જશો તો તમારું મગજ કામ નહીં કરે. શું થાય? ઓક્સિજન નીકળે અને હાઇડ્રોજન 2 ઉમેરાય. તો અહીંયા CH3 બનવાનું છે ને, CH3. એટલે અહીંયા દાખલા તરીકે તમે ઉમેરો કરશો તો CH2 નું પછી H તો છે જ પાછો, તો 6 અણુઓ બનવાના છે. એટલે અહીંયા ઓફિશિયલી હિસાબ કિતાબ પ્રમાણે તમારે 6HI વાપરવું પડે ત્યારે મેળ થયો કહેવાય. અને સાથે સાથે જો અહીંયા જાણકારી માટે અહીંયા 6 મૂકી દઉં તો ઓટોમેટિક અંદાજ તમને આવી ગયેલો છે કે ભાઈ 5 OH અને 1 CHO સમૂહ જે છે એ દરેક જગ્યાએ હાઇડ્રોજનનો ઉમેરો થતો જશે અને ઓક્સિજન દૂર થયો
જેના કારણે નોર્મલ હેક્સેન બને છે. એટલે ટૂંકમાં અત્યારે તમે એવું કહી શકો કે ભાઈ ગ્લુકોઝને HI સાથે ગરમ કરવામાં આવે તો નોર્મલ હેક્સેન બને છે. એટલે 6 કાર્બન ધરાવતું સરળ શૃંખલાવાળું ગ્લુકોઝ સંયોજન છે એવું તમે પુરવાર કરી શકો. રેડી? ચલો વધો આગળ. ફરી પાછું તમારી પાસે એમાં એક કાર્બોનિલ સમૂહ છે એવું પુરવાર કરવું છે. હવે એમાં આપણે મિક્સ ન કરતા હું ભાગ જ પાડી દઉં તમારી પાસે. ચલો જુઓ, પહેલું મારે લખવું છે કે ભાઈ આ CHO CHOH4 અને CH2OH. ચલો સહેજ આમ ગોળ વધારે મૂકવું છે અંદર. હવે આ ગ્લુકોઝ દરેક વખતે ગ્લુકોઝ શબ્દ લખતો નથી. તમારે એની NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન યાદ કરી લો. આ એક પ્રક્રિયા છે અને બીજી ફરી પાછી આપણે તો CHO CHOH4 છે અને નીચે પાછું CH2OH છે. એટલે દરેક જગ્યાએ ગ્લુકોઝ છે અને તમારે એને HCN સાથેની પ્રક્રિયા કરવાની છે. હાઇડ્રોસાયનિક એસિડ અથવા હાઇડ્રોજન સાયનાઇડ. હવે આ બંને પ્રક્રિયા તમે આલ્ડીહાઇડ કીટોનમાં બની દીધેલી છે. એટલે એમાં કાર્બોનિલ સમૂહ પુરવાર કરવો છે. કાર્બોનિલ સમૂહ જો તમે પુરવાર કરો તો આ જે ઘટના છે પહેલામાં પહેલું આ પ્રક્રિયાને તમે સંઘનનની પ્રક્રિયા તરીકે ઓળખો છો. સંઘનનની પ્રક્રિયા થયેલી કહેવાય. અને આ જે પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા થવાની છે. એટલે ખાસ બે વચ્ચે તફાવત છે. પહેલી સંઘનનની પ્રક્રિયા થવાની છે, બીજી યોગશીલ પ્રક્રિયા થવાની છે. તો સંઘનનની જે પ્રક્રિયા છે એમાં તમે જાણો છો શું થવાનું, તો કે આપણે કલર મૂકી દઈએ અહીંયા આગળ કે ભાઈ પહેલામાં પહેલું કે આ H2 અને એક ઓ તમે કાઢી નાખો એટલે સમજવા માટે નીચે -H2 આપણે મૂકી દઈએ અને બાકીનું જ્યારે તમે જોડાણ કરો બરાબર તો એની અંદર આ જે રાઉન્ડ મૂકું છું તૂટક રાઉન્ડ એ પ્રક્રિયામાં ભાગ લે છે. વધઘટ જો તમે જોડી દેશો એટલે સૂત્ર તરીકે કેવું બન્યું કહેવાય અહીંયા આગળ, તો આપણી પાસે આ જે CH બરાબર અને બાકીનો તો આ જે છે CHOH4 અને CH2OH આપણે મૂકી દઈએ. હવે ત્યાંના સ્ટ્રક્ચરમાં કેવું થયું તો કે જે તમે જોડાણ કરો છો ને એનો બ્લેક પેનથી આપી દો. ચાલો CH વધેલું છે ત્યાર પછી જો હું મૂકું તો ડબલ બોન્ડ N અને OH લખાય છે. ચાલો આને પણ હું છૂટું લખું. એટલે જોવાથી તમને અંદાજ આવી ગયો કે ભાઈ ઓક્સિજનની 2 સંયોજકતા, નાઇટ્રોજનની 3 અને કાર્બનની 4 પૂર્ણ થઈ ગયેલી છે. આ સંયોજનને તમે શેના તરીકે ઓળખો છો? ઓક્ઝાઇમ. એટલે આગળ જે નામ છે લાગી જવાનું છે. તમારી પાસે ગ્લુકોઝ, ચલો અહીંયા આપણે મૂકી દઈએ એને ગ્લુકોઝ ઓક્ઝાઇમ શબ્દ વપરાય. તો ઓક્ઝાઇમ સંયોજન બન્યું છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે કાર્બોનિલ સમૂહ સાથે સંયોજાઈને સંઘનન પ્રક્રિયા કરી. કાર્બોનિલ સમૂહ સાથે સંઘનનની પ્રક્રિયા કરીને ગ્લુકોઝ ઓક્ઝાઇમ આપે છે. એટલે કાર્બોનિલ સમૂહની હાજરી થઈ. પણ નીચે તમે HCN ની જ્યારે પ્રક્રિયા કરો તો ત્યાં કેવું થશે? ફરી પાછું આપણે આપી દઈએ કે ભાઈ આ CHOH4 અને આ CH2OH અને ત્યાંની જે ઘટના છે એમાં તમારે બંનેને જોડી દેવાનું છે. જો તમે બંનેનું જોડાણ કરશો એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે OH અને Cl બંને લાગશે. એટલે આનો જે H છે અહીંયા આપી દો પહેલા. રેડી? અને પછી બ્લેક પેનથી આપણે મૂકી દઈએ તો તમારી પાસે અહીંયા CN જોડાણ, CN અને આ OH છે. ફાઇનલ. એટલે CN તમે ત્યાં મૂકેલું છે. જો આ લાઇનિંગ પાડો કે ભાઈ CN ને તમે અહીંયા ગોઠવેલું છે અને હાઇડ્રોજન છે તમે ઓક્સિજનને આપી દો છો. એટલે એ પેલું જે છે મારે એ તો આને મારે બ્લુ પેન જ રાખવી પડશે ને. એને મારે ઓરિજિનલ હતા એટલા માટે બહારથી જે તમે જોડાણ કરો છો એ બ્લેક પેનથી મૂકેલું છે. એટલે CN નું જોડાણ થઈ ગયું અને ઓક્સિજન સાથે તમે હાઇડ્રોજન પણ આપી દો છો અને કાર્બનની 4 સંયોજકતા બની ગઈ. તો એને ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન કહેવાય છે ને. આગળ તમારી પાસે નામ છે પણ એ સાયનોહાઇડ્રીન એ જે સંયોજન બનેલું છે
એને સાયનોહાઇડ્રિન આપણે કહીએ છીએ. એટલે એમાં તમે પાછી બે પ્રક્રિયા કરીને પહેલું હાઇડ્રોક્સિલેમાઇન સાથેની સંકલન પ્રક્રિયા અને બીજી જે છે એ તમે આ જે છે યોક્સિલ પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોક્સિલ પ્રક્રિયા તમે આપી દીધી. એટલે એક કાર્બોનિલ સમૂહ છે એ પુરવાર થઈ ગયો કહેવાય. એટલે અહીંયા પણ હું રાઉન્ડ આપી દઉં તો જે પ્રોસેસ થઈ છે એ CHO સમૂહ સાથે થયેલી કાર્બોનિલ. પણ હવે કાર્બોનિલમાં પોતે આલ્ડીહાઇડ જ છે એ પુરવાર કરવું છે તો એ તો આપણે જાણીએ છીએ ને. શું કરી શકાય? તો કે CHO નું રૂપાંતરણ તમે COOH માં કરી દો. એનો અર્થ એવો થયો કે CHO CHOH4 અને CH2OH આ આપણી પાસે ગ્લુકોઝ છે. એનું તમારે બ્રોમિન જળ સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરવી છે. ચલો O4 ઓક્સિડેશન. બ્રોમિન જળ વડે જો તમે ઓક્સિડેશન કરો તો આપણને ખબર છે કે ભાઈ CHO નું રૂપાંતરણ શેમાં થઈ જવાનું છે? COOH માં રૂપાંતરણ થઈ જશે. જો COOH માં રૂપાંતરણ થઈ જાય એટલે હું કલર બદલું, આ CHOH4 અને CH2OH છે, આને આપણે બદલી નાખવું છે અને બ્લેક પેન થી આપી દઉં. જો ઓક્સિડેશન થયું તો COOH થઈ ગયું. હવે આ જે બનેલું છે એને ગ્લુકોનિક એસિડ કહેવામાં આવે છે. ગ્લુકોનિક એસિડ છે. રેડી? એટલે CHO નું રૂપાંતરણ COOH માં જો થઈ જતું હોય તો આપણે જાણીએ છીએ કે આ પાછો કયો છે? પ્રાથમિક. એટલે કોઈ પણ સંજોગોમાં આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક સંયોજન બને. આલ્ડીહાઇડ નું તમે ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક સંયોજન તમારી પાસે બની ગયેલું છે. તો એમાં CHO આલ્ડીહાઇડ સમૂહની હાજરી પણ તમને સૂચવે છે. એ પણ પુરવાર થઈ શકે છે. રાઈટ? એટલે અહીંયા આગળ તમે આ 6 કાર્બન છે એ પુરવાર કરી આપ્યું, એક કાર્બોનિલ સમૂહ છે એ પુરવાર કરી આપ્યું અને કાર્બોનિલમાં આલ્ડીહાઇડ સમૂહ છે એ પણ તમે પુરવાર કર્યું. અને હવે તમે ઉપરથી નીચે તરફ ખસતા જશો તો હવે હાઇડ્રોક્સિલ સમૂહ સાબિત કરવા છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ સાબિત કરવા માટે એના પછીનામાં જાઓ કે ચોથું, તમારે એમાં 5 OH સમૂહની હાજરી પુરવાર કરવી છે. 5 OH સમૂહ છે ટોટલ 5, અને 5 માંથી તમે એક જે છે એ પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી છે એવું પુરવાર કરવા માંગો છો. બરાબર? ચલો હવે આના માટે શું કરવું? તો એના માટે તમારી પાસે જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન અથવા એસાઇલેશન ની પ્રક્રિયા આપી દો. એટલે હું અહીંયા જે સૂત્ર મૂકું છું ફરી પાછું આપણે CHO CHOH4 અને આ CH2OH છે. રાઈટ? એટલે આપણી પાસે આ અહીંયા કોલમ બદલાઈ ગઈ છે એટલે આપણે ખાસ લખી નાખીએ કે ભાઈ ગ્લુકોઝ છે. એ ગ્લુકોઝની પ્રક્રિયા જે છે એ એસાઇલેશનની પ્રક્રિયા કરવી છે અને એમાં પણ એસાઇલેશનમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. બરાબર? ગુજરાતીમાં લખેલું છે, નામ આપણે આપી દઈએ. ચાલો, નો પ્રોબ્લેમ. એસિટિક એનહાઇડ્રાઇડ. પણ એસિટિક એનહાઇડ્રાઇડ નું સૂત્ર CH3CO twice into O તમે જાણો છો. એસિટિક એનહાઇડ્રાઇડ. હવે મિક્સ ન થાય એટલે જરા હું આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાને ઇન્વર્ટેડ કોમામાં આપી દો કે આપણે એસાઇલેશનની પ્રક્રિયા કરીએ અને પદાર્થ તરીકે એસિટિક એનહાઇડ્રાઇડ છે. જો એસિટિક એનહાઇડ્રાઇડ તમે રાખો તો તમારી પાસે CH3CO બંનેની વચ્ચે એક ઓક્સિજન છે. રાઈટ? પરિસ્થિતિ કેવી થવાની છે? તો કે આ જે છે એમાં CH3CO એક ઓક્સિજન તમારી પાસે વધવાનો છે જે તમે જોડાણમાં ઉપયોગ કરવાનો છે. ચલો આને હું H આપી દઈશ. બરાબર? અને જે ઉપયોગ કરવાના છો એ CH3CO નો તમે ઉપયોગ કરશો. CH3CO નો તમારે ઉપયોગ કરવો છે.
એટલે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. ચલો જઈએ સ્ટ્રક્ચરમાં કેવું બને છે. તો ખાસ જોતા રહો કે ભાઈ આ CHO છે, પછી આ તમારી પાસે CH છે અને આ O છે. એટલે હવે મારે તમને એમ કહેવાનું કે અહીંયા આગળ આ જે H છે અને આ જે H છે એ H ને તમારે કોને આપી દેવાનો છે? બ્લેક પેનથી મૂકો એટલે અંદાજ આવે. આ જે તમારી પાસે H છે એ H ને આ લોકોને આપી દેવાનો થાય. એટલે આપણે તો કાર્બનિક રસાયણ ભણેલા છે એટલે દરેકને ખબર છે કે CH3COOH એસિટિક એસિડનો અણુ દૂર થાય. બરાબર? પણ તમારે વાપરવાના કેટલા છે? 5 સાબિત કરવા છે. એટલે આવા 5 અણુ વપરાતા હોય. એમાંથી એક જગ્યાએથી 4 OH જે છે 4 OH એમાંથી એક H કાઢીએ અને આ જે OH છે એમાંથી પણ એક H કાઢીએ, ટોટલ 5 એસિટિક એસિડના અણુ દૂર થયા કહેવાય. નંબર 1. તો સાથે સાથે હવે જે તમે જોડાણ કરવાના છો વધઘટમાં એમાં હું તમને આપી જ દઉં કે ભાઈ આ જે છે પછી આપણે બોક્સ મૂકી કે CH2 અને O આટલું બધું છે. H ને તમે કાઢી નાખેલો છે. બાકીનું જ્યારે જોડાણ કરો એટલે અહીંયા C ડબલ બોન્ડ O તમે મૂકશો, લીટી પાડો છો, અને CH3 અહીંયા પણ C લાઇનિંગ મૂકી મેં, ડબલ બોન્ડ O અને CH3 તમે કરેલું છે. પણ આને હું ખાસ રેડ પેનથી મૂકું છું. આ તમારા કેટલા અણુ થયા છે? 4 થઈ ગયો. એટલે એસિટિક એસિડ આ સમજૂતી તમે જોજો. સમજૂતીમાં તમારી પાસે 5 જ્યારે ઉપયોગમાં રાખો ત્યારે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને છે. આ જે બનેલું છે એ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ સંયોજન બન્યું. હવે આ સંયોજન એવું પુરવાર કરે છે કે તમને સાબિતી આપે છે કે ભાઈ એક જ કાર્બન ઉપર બધા જ OH જોડાયેલા નથી હોતા, પરંતુ અલગ અલગ કાર્બન સાથે OH જોડાયેલા હશે. એટલે તમારી પાસે પેન્ટા એસિટેટ સંયોજન બનેલું છે. આ સાબિતી આપે છે કે ભાઈ 5 અલગ અલગ કાર્બન પરના OH પરથી H નીકળેલો છે. રાઈટ? તો સાથે સાથે તમારી પાસે હવે 5 માંથી પ્રાથમિક પુરવાર કરવું છે. હવે એમાંથી તમારી પાસે એક જે છે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ છે એ પુરવાર કરવું છે. તો એના માટે શું કહી શકો? તો પહેલામાં પહેલું કે તમારી પાસે CHO અને CHOH4 અને CH2OH છે. બરાબર? આને તમે શું કહેવાના છો? ગ્લુકોઝ છે. હવે ગ્લુકોઝને મેં ખાસ ગોળ કૌંસ કર્યો છે. તમે અહીંયા પાછા આવી જાઓ કે ગ્લુકોઝનું જો તમે બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરો, આ મંદ ઓક્સિડેશન કરતા છે. Br2 જળ જે છે એ મંદ ઓક્સિડેશન કરતા Br2 જળ, તો CHO માંથી COOH બને છે. એ તો ઓલરેડી આપણને ખબર છે. પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો પણ તમારે કાર્બોક્સિલિક સંયોજન બનાવવાનો છે. બરાબર? તો એના માટે ફેરબદલી શું થાય? તો અત્યારે જે તમે ગ્લુકોઝ મૂકેલું છે, ગ્લુકોઝ એનું સાંદ્ર ઓક્સિડેશન કરતા, એટલે હું અહીંયા આગળ સાંદ્ર HNO3 શબ્દ આપી દઉં છું. જો તમે એનું સાંદ્ર HNO3 વડે ઓક્સિડેશન કરશો, આ એક શક્યતા. બરાબર? તો એમાંથી જે બનવાનું છે એ CH2OH માં COOH સમૂહ લાગી જાય. અને સાથે સાથે એમ પણ કહે છે કે જે તમે ગ્લુકોનિક એસિડ બનાવેલું છે ને, આ COOH છે, ફરી પાછું CHOH4 મૂકી દઉં અને આ CH2OH છે. કરેક્ટ? તો આને તમે ગ્લુકોનિક એસિડ પણ કહેલો છે નામમાં. તો ગ્લુકોનિક એસિડ જે છે, ગ્લુકોનિક એસિડ એનું પણ જો તમે HNO3 વડે ઓક્સિડેશન કરી નાખો. ચાલો અહીં પાછો સાંદ્ર આપી દઉં છું. જો સાંદ્ર HNO3 વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે, સાંદ્ર O લખી દો, સાંદ્ર ગોળ મીંડું અને ઓક્સિડેશન કરીએ
તો પરિસ્થિતિ એવી થવાની છે કે અહીંયા બંનેની અંદર પેલું તો તમે જાણો છો કે CH નું રૂપાંતર તો COH માં થઈ જવાનું છે. હવે પેલામાં તો ઓલરેડી જે સભ્ય મૂકેલું છે એ COH તો છે જ, એટલે પરિસ્થિતિ એવી થવાની છે કે આ COH છે, બરાબર, અને અહીંયા પણ COH હું મૂકી દઉં, COH, અને બાકીનું જે છે એમને CHOH4 ટ્રાય કરો છે બે કલરનો ઉપયોગ કરવા માટે. તો આની અંદર આ જે બનેલું છે એને સેકેરિક એસિડ કહેવાય. પેલું એક જ COH હતો ને, એટલે મોનો હતો, મોનો કાર્બોક્સિલિક એસિડ થયું કહેવાય, મોનો કાર્બોક્સિલિક એસિડ છે. ત્યારે આમાં બે છે, પહેલા તેનું ઓરિજિનલ નામ છે સેકેરિક એસિડ છે, પણ એને ડાઈ કાર્બોક્સિલિક એસિડ કહી શકાય ને. આ જે બનેલું છે એ ડાઈ કાર્બોક્સિલિક એસિડ સભ્ય તરીકે તમે મૂકો છો. એટલે બંને રીતે પહેલું જે છે એ તમે નામ આપી દીધું સેકેરિક એસિડ છે અને ડાઈ કાર્બોક્સિલિક એસિડ બન્યું છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે બંનેની અંદર જો તમે જોઈ શકો છો, આ એટલા માટે કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ COH હતો, COH એ તો ઓલરેડી છે જ તે, તો તમારી પાસે શું થયું કહેવાય, જ્યાં CH2OH છે અહીંયા પણ CH2OH છે, એમાંથી તમારી પાસે COH બને છે, COOH. એટલે બે હાઇડ્રોજન દૂર થયા, ઓક્સિજનનો ઉમેરો થયો. સમજો, બે હાઇડ્રોજન દૂર થયા, એક ઓક્સિજનના પરમાણુનો ઉમેરો થયો, એટલે પ્રક્રિયા તો ઓક્સિડેશનની થઈ કહેવાય ને. તો આ પ્રાથમિક આલ્કોહોલ છે એનું પણ તમને પુરાવો આપી શકે છે, એ પુરવાર કરી શકે કે ભાઈ એમાં એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ પણ આવેલો છે. એટલે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ, હા, એમાંથી જ્યારે તમે ગ્લુકોનિક એસિડ બનાવેલું છે, ગ્લુકોનિક એસિડ, તો આ જે ગ્લુકોનિક એસિડનું તમારે અણુસૂત્ર લખવું હોય, અણુસૂત્ર, તો એનું IUPAC નામ પણ કેવું થઈ શકે, IUPAC નામ, તો અહીંથી તમારી પાસે આ CH2OH પહેલો કાર્બન છે, પછી 4 છે, 4 એટલે 5 અને 6, તો લાઇનસર 1 2 3 4 5, 5, 1 2 3 4 5 પેન્ટાહાઇડ્રોક્સી હેક્ઝેનોઇક એસિડ બન્યો કહેવાય કે નહીં. જો સરળ તરીકે નામ આપીએ તો એનું નામ પડી જાય 1 2 3 4 5, 5 કાર્બન પેન્ટાહાઇડ્રોક્સી, અને ટોટલ અને ગણતરીમાં લઈ લો હેક્ઝેનોઇક એસિડ નામ થયું કહેવાય એની અંદર. અને જો તમારે સેકેરિક એસિડ જે છે એનું નામ પાડવું હોય, સેકેરિક એસિડ, તો બે COH લાગેલા કહેવાય ને, તો વચ્ચે તમારી પાસે કેટલા કાર્બન થયા, 4 છે, વચ્ચે તમારી પાસે 4 છે, એટલે 1 4 પહેલા કાર્બન ઉપર ને ચોથા કાર્બન ઉપર 1 4 કહી શકાય. અને બંને કાર્બનને તમે લઈ શકો તો ડાઈ કાર્બોક્સિલિક કીધું છે, હેક્ઝોઇક એસિડ થયો ને, 1 4 ડાઈ હેક્ઝોઇક એસિડ થયું એ કાર્બનની સંખ્યા પ્રમાણે, પણ એમાં 2 છે. ઓકે, એ ચલો IUPAC નામ સુધી આપણે પહોંચી ગયા. તો હવે વાત આવે છે બંધારણમાં. તો ગ્લુકોઝનું જે તમે પહેલું સ્ટ્રક્ચર મૂકેલું છે જો ઓલરેડી અહીંયા આગળ, એનું એ સ્ટ્રક્ચર પ્રમાણે જો તમે અહીંયા આગળ સેકેરિક એસિડનું બંધારણ મૂકો અને ગ્લુકોનિક એસિડનું જો તમે બંધારણ બનાવવા માટે પ્રયત્ન કરો તો કેવું બનશે. અહીંયા આગળ આ COH છે, બરાબર, આ 1 2 3 4 5 અને 6, અહીંયા હું COH આપી દઉં છું, બરાબર. એટલે કાર્બનને જે નંબર આપણે આપીએ છીએ 1 2 3 4 5 અને 6 કાર્બન આપણે આપી દીધા. આ સેકેરિક એસિડનું નીચે બંધારણ આપણે મૂકેલું છે, એમાં 2 કાર્બોક્સિલિક સમૂહ તમે મૂકેલા છે. મેં કહ્યું એ પ્રમાણે માત્ર ત્રીજો જે કાર્બન છે એ ત્રીજા કાર્બન ઉપર, ત્રીજા કાર્બનને હું ખાલી આપણે એવું કરી, ચલો નો પ્રોબ્લેમ, H આપી દઉં ત્રીજા કાર્બન પર, બાકી દરેક જગ્યાએ હું OH મૂકી દઉં છું.
અને એની વિરુદ્ધમાં જ્યાં OH છે ત્યાં મારે સામે H મૂકવાના હતા અને આ એક જ જગ્યાએ OH મૂકવાનો થાય. એટલે ગ્રીન પેનથી જે હું ચોખ્ઠું કરું છું, ગ્રીન પેનથી આપણે ચોખ્ઠું મૂકી દઈએ. આ તો સ્ટ્રક્ચર નેક્સ્ટ ટાઈમ તમે ભણવાના છો. તો આપણે આને 2 નંબર મેં આપેલું છે તેના ક્રમ પ્રમાણે છે કે ભાઈ સેકેરિક એસિડનું બંધારણ તમારી પાસે આ તૈયાર થયેલું છે. ડાયકાર્બોક્સિલિક બન્યું કહેવાય, ડાયકાર્બોક્સિલિક તૈયાર થયેલો કહેવાય એની અંદર. તો અને ગ્લુકોનિક એસિડનું જો તમારે ફરી પાછું એ બંધારણ મૂકવું હોય, દરેકના આપણે બંધારણ મૂકવા છે. તો આને કરો પાછું એવું કરીએ, આપણે કલર એ જ વાપરીએ. તો અહીંયા COOH 1 2 3 4 5 અને આ છેલ્લે તમારી પાસે CH2OH છે ને, CH2OH છે. જો કાર્બનને આપણે નંબરિંગ કરી નાખીએ તો 1 2 3 4 5 6. ઓકે, ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણે અહીંયા H આપી દઈએ. બાકી દરેક જગ્યાએ મારે OH મૂકવો છે. OH ની સામે તમે H લેવાના છો અને જ્યાં H છે તેની સામે તમે OH મૂકવાના છો. એટલે મારે માત્ર ને માત્ર અહીંયા આગળ ત્રીજા કાર્બનના H ને પેટી મૂકવાની. આ તમારું ત્રીજું સ્ટ્રક્ચર આવી ગયેલું છે, ત્રીજું બંધારણ. અને ગ્લુકોઝનું છે એ મૂકેલું છે, હજી આપણે આપી જ દઈએ કે ભાઈ CHO 1 2 3 4 5 અને આ 6 આપી દો નંબરિંગ ફરી પાછા. તો અહીંયા આગળ 1 2 3 4 5 6 6 કાર્બન થઈ ગયા છે. ફરી 3 નંબરના કાર્બન ઉપર મારે H આપવાનો છે. બાકી બધી જ જગ્યાએ હું OH આપી દઉં. OH ની સામે H મૂકી દઈએ અને જ્યાં H છે એની સામે મારે OH મૂકવાનો થાય. એટલે આ તમારું 3 નંબરના કાર્બન ઉપર મેં પેટી મૂકી દીધી. પહેલું જે સ્ટ્રક્ચર છે તમે મિક્સ ન કરો એટલે વચ્ચે હું લાઇનિંગ પાડી દઉં ગ્રીન કલરની. આપણે જે સંયોજન બનાવ્યું એ દરેકના બંધારણ તમે મૂકી દીધા. પહેલું જે મૂકેલું છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવી ગયું. જો બીજું જે છે એ ડાયકાર્બોક્સિલિક સેકેરિક એસિડ જે છે એનું બંધારણ તમે મૂકેલું છે. અને ત્રીજું જે મૂકેલું છે એ ગ્લુકોનિક એસિડનું તમે બંધારણ આપેલું છે. તો એ દરેકના સામસામેના બંધારણ પણ તૈયાર થઈ ગયેલા કહેવાય. એટલે ટૂંકમાં તમે અહીંયા પુરવાર કરી શકો છો ગ્લુકોઝનું આખું જ બંધારણ. રેડી? કે ભાઈ 6 કાર્બન ધરાવતી સરળ શૃંખલા હોય. એક કાર્બોનિલ સમૂહની હાજરી છે. કાર્બોનિલમાં એ પર્ટિક્યુલર આલ્ડિહાઇડ સમૂહ જ છે, પુરવાર કરો છો. એમાં 5 દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા છે. એટલે ટોટલ 5 છે, દ્વિતીયક તો નથી બોલતો. 5 હાઇડ્રોક્સિલ સમૂહની પુરવાર કર્યું. એના પછી એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી પુરવાર કરેલી છે. બરાબર? એ સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીને તો CH2OH માંથી તમે COOH કરો છો. પેલું તો એક કોપી છે, આનું તમે ઓક્સિડેશન કરી શકો છો તો થાય છે, પણ આનું પણ રૂપાંતર થયું અને દરેકના તમે બંધારણ અલગ અલગ આપેલા છે. ઓકે, એટલે આજે તમે ગ્લુકોઝનું જે ખાતું ખોલ્યું છે એમાં બંધારણ વિશેની માહિતી આપી, પણ છતાંય એની અમુક લિમિટેશન મર્યાદા છે. અમુક પ્રક્રિયા ગ્લુકોઝ નથી આપતું તો એના માટે ચક્રીય બંધારણ વિચારવામાં આવેલું છે. એનો અભ્યાસ તમે નેક્સ્ટ ટાઈમ કરવાના છો. આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ. ઓકે, આવજો.